આપ સૌ મિત્રોને મારા જય ચેનલમાં જય રામદેવજી। ગુજરાતમાં મિત્રો અનેક જગ્યાએ દેવી દેવતાના મંદિરો આવેલા છે, જેમાં દરેક દેવસ્થાનનું અલગ અલગ મહત્વ હોય છે। એવું જ એક પાકિસ્તાનની સરહદે વાવ-થરાદ જિલ્લામાં માગરોળ ગામે માં શેણલ માતાજીનું મંદિર આવેલું છે। આશરે 750 વર્ષ જૂનું મંદિર છે। એવું કહેવાય છે કે ભક્તો રડતા રડતા અહીં આવતા હોય છે અને હસતા હસતા અહીંથી જાય છે। હજારો કિલો સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે। આ સુખડીનો પ્રસાદ ઘરે લઈ જવાતો નથી અને શ્રદ્ધાળુઓ સુખડીનો પ્રસાદ જે ધરાવે છે તે મંદિરમાં બેસીને જ ખાવો પડે છે। આ પ્રસાદ ઘરે લઈ જવાતો નથી એવી માન્યતા અહીં છે। કોઈને હાથ પગ દુખતા હોય, કોઈને આંખો દુખતી હોય તેમજ શરીરનો કોઈ દુખાવો થતો હોય તો શેણલ માતાજીના મંદિરે ચાંદીના હાથ પગ, ચાંદીની પૂતળીઓ તેમજ ચાંદીની આંખો ચડાવે છે। તેમજ નવી પરિણીત મહિલાઓ માતાજીને પહેરવેશ અર્પણ કરે છે એવી લોકવાયકા છે। તો કોઈ દીકરીઓ માથાના ચોટલા ચડાવે છે, કોઈ નિસંતાન હોય તો પારણા ચડાવે છે અને એવા ઘણા દાખલા અહીં જોવા મળ્યા છે। મિત્રો કહેવાય છે કે 750 વર્ષ પહેલાં આઈ શ્રી શેણલ માતાજીનો જન્મ કાઠિયાવાડના જૂનાગઢ જિલ્લાના ભેંસણ તાલુકાના ગોરવૈયાળી ગામે વેદા આપા નામના ચારણના ઘરે થયો હતો। આપ હાલમાં જોઈ રહ્યા છો મિત્રો કે અત્યારે હાલમાં માતાજીના મંદિરનું બાંધકામ હજુ ચાલુ છે। મજૂરો કામ કરી રહ્યા છે અને અહીંયા આ મિત્રો જૂનું સ્થાપક થયેલું છે। અહીંયા માતાજીનો ફોટો રાખેલો છે ત્યાં આગળ। ભાવિ ભક્તો ત્યાં આજે દર્શન કરવા આવેલા છે। આ જોઈ શકો છો તમે, જુઓ મિત્રો, જય મા શેણલમાં। लाइक करो, शेयर करो, कमेंट करो। आप नट उड़ करो मेरे। चलो खबर बोले हम बोले क्या कर